જય જોહર જય આદિવાસી મિત્રો. તો હું છું તમારો મિત્ર શૈલેષ રાઠવા. અત્યારે ઘુટિયાંબા ગામ યુવા સામાજિક ક્રાંતિ ગ્રુપ બધા મિત્રો ભેગા થયા છે. તો ત્યારથી અમે પ્રકૃતિના ખોળે જઈ રહ્યા છીએ. જોડે અમે વનભોજનનું પણ આયોજન રાખ્યું છે. તો બધા મિત્રો હવે અમે નીકળી ગયા છે. આગળ જતા રસ્તામાં એક સુંદર રળિયામણી જગા આવી છે. તો બધા મિત્રો અહીંયા ઊભા રહી ગયા છે અને આ એક પ્રકૃતિ આપેલી અમૂલ્ય ભેટને નિહાળી રહ્યા છે. એક સુંદર વાતાવરણનો મજા લઈને હવે અમે નીકળી ગયા છે. મિત્રો તો જો અમે પસંદ કરેલી જગ્યા છે એ જગ્યા પર અમે આવી ગયા છે. તો હવે અહીંયાથી અમારે ચાલતા જવું પડશે, કેમ કે બાઇક આગળ જશે નહીં. તો અહીંયાથી હવે અમે થોડુંક આ એક સુંદર વાતાવરણની મજા લઈ હસતા હુલ્લાસથી અમે થોડા ચાલતા ચાલતા હવે આગળ વધીશું. તો મિત્રો રસોડા માટે મસાલાની તૈયારી ચાલુ જ છે. આદુ, મરચાં, ધાણા અને બટાકા કટિંગ થઈ રહ્યા છે. તો બધા મિત્રો અલગ અલગ સામગ્રી લઈને કામ ચાલુ કરી નાખ્યું છે. અને બીજા મિત્રો લાકડા લેવા ગયા છે જે બર્તન માટે. તો મસાલો તૈયાર થઈ ગયો છે, તો જોઈ શકો છો. હવે વઘાર કરવાનો છે. તો રાકેશભાઈ એક સારો રસોઈ બનાવે છે. તો રાકેશભાઈના હાથનું આજે એક સારું જમવાનું જમવા મળશે મને. તો વઘાર થઈ ગયો છે મિત્રો. તો હવે થોડી વાર અમે એક સુંદર જે આ કુદરતી પ્રકૃતિ છે એને નિહાળી રહ્યા છે બેસીને. અને મિત્રો આજે ખાલી કંઈ વન ભોજન માટે નથી, પણ સમાજમાં જે શિક્ષણનો અભાવ છે અને જે આપણી પારંપરિક સંસ્કૃતિ છે એને લોકો ભૂલી રહ્યા છે. તો એ બાબતે અમે આજે સૌ મિત્રો ભેગા થયા છે. વનભોજનનો પહેલો થાળ અમે પ્રકૃતિને અર્પણ કરીએ છીએ. તો બધા મિત્રો હવે જમવા બેસી ગયા છે. તો આપણે પણ હવે સાથે મિત્રો જોડે જમી લઈશું. મિત્રો પ્રકૃતિના ખોળે બેસીને જમવાનો કંઈ અલગ જ આનંદ છે. તમે પણ એકવાર આવી રીતે વનભોજનનું આયોજન કરો, બહાર નીકળો અને આપણી જે પ્રકૃતિ છે જે આપણા મિત્રો તમે મોટી મોટી હોટલમાં જમ્યા હશે, પણ તમે એકવાર આવી રીતે આવા વિસ્તારમાં જે એકદમ પ્રકૃતિનો ખોળે છે તો તમે આવો અને મુલાકાત લો મિત્રો. તમને એક અદ્ભુત આનંદ થશે અને આવા એક રળિયામણા અને કુદરતી વાતાવરણમાં કે અલગ આનંદ છે. જય જોહર જય આદિવાસી મિત્રો.